નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં સોમવારે વધુ એક મોટા માર્ગ અકસ્માતમાં લોકોને ચોંકાવી દીધા છે। જયપુરના હરમન વિસ્તારમાં એક અનિયંત્રિત થયેલા ડમ્પરે 30 થી 40 વાહનોને અડફેટે લીધા હતા। ડમ્પરની બ્રેક ફેલ થઈ જતા આ અકસ્માતમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હજુ મૃત્યુઆંક વધી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરમાં 30 થી 40 ગાડીઓની એકબીજા સાથે ટક્કર થઈ હતી। ડમ્પરની સામે જે આવ્યું તેને ટક્કર મારી હતી અને આશરે 50 લોકોને કચડી નાખ્યા હતા। ડ્રાઈવરે શિકાર દારૂ પીધો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક ધોરણે પોલીસે કહ્યું છે કે ડમ્પર ચાલકે 5 થી વધુ ગાડીઓને ટક્કર મારી હતી અને 50 લોકોને કચડ્યા છે, જેના કારણે 10 થી વધુ લોકોના મોત થયા છે। કેટલાક લોકો તો ગાડીની નીચે દબાઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લોહામંડી રોડ નંબર 14 પર થયેલા આ અકસ્માત બાદ ગાડીઓમાં કુરચા ઉડી ગયા હતા। અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો। ડમ્પર અને અનેક વાહનો સાથે માણસોને કચડ્યા ગયો હતો અને છેલ્લા મોટા ડિવાઈડર સાથે ઊભો થઈ રહ્યો હતો। ઘટના એટલી ઝડપથી બની કે લોકોને બચવાનો કોઈ મોકો જ ના મળ્યો। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મૃતદેહ વિખરાઈ ગયા હતા અને અનેક લોકોના મોત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।